હેલો એવરીવન, કેમ છો? તો હજી મારે સન્ડેનો એક વિડીયો બાકી રહી ગયો તો અપલોડ કરવાનું, જે હું હવે કરી રહી છું. તો હું બનાવી રહી હતી જુવારના રોટલા. મને રોટલા બનાવતા તો આમે આવડતા જ નહીં, એટલે કેવું કે હું છે ને પાટલી પર આ રીતે બનાવું છું. કેમ કે કદી મેં રોટલા બનાવવાનો ટ્રાય કર્યો જ નહોતો પહેલાં, પણ તો હવે બનાવું કોઈક દિવસ. તો મેં ફટાફટ બનાવી દીધા રોટલા, જુવારના, બાજરીના નહીં, કેમ કે મારા હસબન્ડને જુવારનો રોટલો ખાવાનો હોય છે એટલે. તો પછી હું ધીમે રહીને રોટલો નાખ્યો ને, ચલો નાખ્યો તો સરસ રીતે જ. કેવું રોટલા વિશે આપણને બહુ જાણકારી નથી એટલી બધી, પણ ચાલે ગમે તેવું. પણ આ રોટલો મારો ફૂલ્યો નથી બહુ, તો ચાલે, ખાવાનો જ છે ને, ખાઈ લેવાનો. હા, પણ બીજો રોટલો તો સરસ ફૂલીને દડા જેવો થયો હતો છે ને. બાકી એક બાજુ કાકીને બનાવવાની હતી દાબેલી, તો મેં પછી એક બાજુ દાબેલીનો મસાલો રેડી કરી દીધો ફટાફટ, અને એમને થોડું ઘણું સમારવા આપ્યું હતું. એ ડુંગળીને સમારતા હતા, એ મસાલો રેડી થઈ ગયો. પછી મેં બટાકામાં એડ કરી દીધો, કેમ કે મેં બનાવ્યા હતા જુવારના રોટલા, પણ એ કે મારે દાબેલી ખાવી છે. તો કાકીને મેં કહ્યું ચલો હું તમારી હેલ્પ કરાવી દઉં, તમે થોડું ઘણું રેડી કરી દો. અને પછી દાબેલીનો મસાલો તૈયાર થઈ ગયો. શૈલેષ કે ચાલ હું બી તને હેલ્પ કરાવી દઉં. તો એમણે પછી પાઉં અમને કાપ્યા લે, અને મેં છે તે ફટાફટ પાઉં ભરી દીધા, કારણ કે મારે જોબનો બી ટાઈમ થતો હતો એટલે. અને પછી તો ફટાફટ ભરીને મૂકી દીધું, કારણ કે જમવાનું નહોતું અમારે. અને કાકી ફટાફટ એમણે કચરો વારી આપ્યો, અને મેં પછી ફટાફટ પોતું કરી દીધું, કેમ કે મોડું થતું હતું. મારે તો રોજ મોડું જ થાય આમે. ફટાફટ મેં પોતું કરી દીધું. અને આજનો સન્ડે તો કચરા પોતામાં ને રસોઈ કરવામાં જ પતી ગયું. શું કરીએ, સન્ડે એટલો લાંબો હતો ને આજે. લાંબો નહોતો, મને ટૂંકો પડ્યો. સન્ડે લાંબો જ હોય, પણ હું મારા કામમાંથી ઊંચી આવું નહીં એટલે મને રજા જેવું ફીલ થતું જ નહીં. સો ગુડ બાય.